નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે નિશાંત રૂપાપરા અને આજે હું વીરપુર ગામે આવ્યો છું, વિસાવદર તાલુકાના જુનાગઢ જિલ્લો, જ્યાં આપણે આરા યુવાન અને ભક્તિશીલ ખેડૂત મિત્ર છે હિતેશભાઈ મકવાણા, કે જેને આ વર્ષે સોયાબીનનું વાવેતર કરેલ છે. તો હિતેશભાઈના ખેતરમાં ઘણા બધા પ્રકારના ફળ હતા, તો એને આપણે અપટન દવાનો ડેમો આપ્યો હતો. હિતેશભાઈ આપણી સાથે છે. હિતેશભાઈના મોઢેથી સાંભળીએ ભાઈ અપટન દવા છાંટી તેને શું ફાયદો થયો. નમસ્કાર હિતેશભાઈ, તમારું નામ જણાવો. રિઝલ્ટ કેવું લાગ્યું? પણ આ હિતેશભાઈ અપટન દવા છાંટવાથી મારે ખારીઓ જેમૂર બધું ભરી ગયું છે. આ દવાના રિઝલ્ટ ભાઈ એક નંબર છે. કોઈ ભાઈ ખેડૂત મિત્રોને જો છાંટવી હોય તો આ છાંટવાથી ઝાઝા ફાયદો થાય છે અને ફળ ભરી જાય છે. મેં 10 દિવસના હતા ને ત્યારે છાંટી હતી. 2 દિવસનું રિઝલ્ટ છે. કોઈ પણને છાંટવા વિનંતી. આ ખડ દવા રિઝલ્ટમાં સારી છે. તમે આ તમારા સોયાબીન ઉગીને 10 દિન થયા ત્યારે આ દવાનો છંટકાવ કર્યો હતો. 10 દિવસ બરાબર. આજે આ દવા છાંટી એને કેટલા દિવસ થયા? 2 દિવસ. 2 દિવસ થયા. તમારા ખેતરમાં સૌથી અઘરું ફળ કયું હતું? કોંગ્રેસ બધું ભરી ગયું, સાફ થઈ ગયું. બધા ગોળ પાન, લાંબા પાન, બધા પ્રકારના ફળ ભરી ગયા. બધા ખડ ભરી ગયા. અને પંપ કેટલું નાખ્યું હતું? 40 ml. તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકાય? હા, આ દવા છાંટા જેવી ફાયદો થાય ખરો? ફાયદો થાય છે. સોયાબીનના પાકમાં કઈ નુકસાન કરે? કોઈ જાતની નહીં. તો ખેડૂત મિત્રો, હિતેશભાઈના કહેવા મુજબ આ દવાનું બ્લોકબસ્ટર રિઝલ્ટ મળ્યું છે. તમે જોઈ શકો છો, અમે જે ક્યારામાં ઉભા છીએ એમાં અપટન દવા છાંટેલ છે. અત્યારે કોઈ પણ પ્રકારનું ફળ જોવા મળતું નથી. અને અમારી જે બાજુનો ક્યારો છે એમાં તમે જોઈ શકો છો કોંગ્રેસીઓ અત્યારે ઊભું છે, એની અંદર અમે દવા છાંટી નથી. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.